हाँ करो के चल मैं ऑनलाइन नहीं अरे अरे तुम लोग ऐसे करो ગૌમુખી ગંગાનું ટ્રાફિક જો અત્યારે અહીંયા મસ્ત ગિરનારી ખીચડીનો પ્રસાદ આપી રહ્યા છે અંદર જોરદાર. અમે આવ્યા ત્યારે પ્રસાદ લીધો હતો. ટ્રાફિક છે ફૂલ હબાવ. ચડવામાં લગભગ છે ને 5 મિનિટ ઊભું રહેવું પડે. જય ગિરનારી તકલીફ બહુ પડે. પગ ભરાઈ ગયા એમાં એટલી ટ્રાફિક વચ્ચે વચ્ચે ઊભું રહી જવું પડે. ટ્રાફિક ખરેખર જબરદસ્ત વધી ગયો. આ ગુરુ પૂનમનું ટ્રાફિક છે. પવન છે આ લોકો પછી અહીંયા જ બેસી ગયા જોઈ શકો ફૂલ ઠંડી હોવાના કારણે આ લોકો અહીંયા જ બેસી ગયા. આડસમાં ફૂલ શિખર પહોંચી ગયા છીએ. વરસાદ તમે જોઈ શકો બહુ જોરદાર આવે છે. મોજ આવે છે એક નંબર. તો જ આ જય ગિરનારી. आदेश दुने की जय दुने वालों की जय बोलिए श्री श्यामूर्ति गोरखनाथ की जय माया स्वरूपी दादा मच्छिंद्र नाथ की जय नवनाथ सौरन सिद्धों की जय अटल क्षेत्र की जय कालो भैरव नाथ की जय ज्वाला माई की जय सनातन धर्म की जय अपने अपने गुरु महाराज की जय जीव जगत की जय बोल साचे दरबार की जय हर हर महादेव की जय शैली श्रृंगी शीर जय जोली भगवा बेश कानल कुंडल भस्मल से शिव गोरक्ष आदेश ओमकार तेरा आधार तीन लोक में जय जयकार नाद बाजे काल भागे ज्ञान की टोपी गोरख साजे गले नाथ पुष्पन की माला रक्षा करे समुद्र गोरखनाथ की ज्वाला चार खाणी चार बाणी चंद्र सूर्य पवन पानी एको देवा सर्वत्र सेवा ज्योत पटलो परसो देवा कानल कुंडल गले नाथ कर सिद्धो नादो कार सिद्ध गुरुवर को आदेश आदेश श्रीनाथ गुरु जी को आदेश आदेश अलग निरंजन आदेश ગિરનારી જય ગિરનારી બોલો ગિરનારી મહારાજ કે કલકારી આ મારા ચોમાહાની પહેલી પૂનમ. મારી 7 વર્ષની પહેલી પૂનમ. ઘણા લોકો અમારા ભેગા નવા આવ્યા છે ચોમાસાનો આનંદ લેવા. આજે વરસાદ છે નહીં કોઈ એસ્ટમોસ્ફિયર બહુ જોરદાર છે. તમે અમારા ભેગા રહેજો એન સુધી તમને મોજ. પલડી ગયા જો આ ભાઈની વાત સાચી છે પલડી ગયા પણ ગરમીના એટલે એવી મજા આવે એવી મજા આવે છે કે તમે છેલ્લે સુધી જોજો તમને મજા જ આવશે. જય ગિરનારી. હા એટમોસ્ફિયર કેમ છે વિપુલભાઈ? અલગ ખરેખર. અને અમે ઝાઝા વર્ષો છે પૂનમ ભરીએનો અભિમાન નથી પણ ગિરનારી મહારાજ અમને દર પૂનમનું કંઈક અલગ જ અહેસાસ અમને કરાવે છે. એ 100%ની વાત સાચી છે. બેસ્ટ લાઇટમાં તો કઈ દેખાતું જ નથી. સામે લાઇટમાં તો તમારો જૂનો વિડીયો ચોમાહાનો છે ખબર હોય તો તમને એકડો ને ફીટ ને હું બોલતા હતા. હું ઉભો રહું છું અહીંથી આમ બધા આવો એક 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 કરીને વિડીયો કરો. હા તો જાઓ બધા ચાલો. જબ્બર પવન છે. બધા એવું કહે છે કે આગળથી 4 પગે થયા છે એટલો પવન ખતરનાક છે આગળ. ઠંડી એટલી છે. અને એક તમને વાત કરતા ભૂલી ગયો. ગૌમુખી ગંગાએ ગિરનારી ખીચડીનો પ્રસાદ હતો. અનેરો આનંદ આવ્યો. ખીચડી ખાવામાં એટલા મજબૂર હતા ને કે વિડીયો ન લીધો પણ ખરેખર મોજ આવી ગઈ. અંબાજી મંદિર પહોંચી ગયા છીએ પણ જબરો પવન એમ. વાહ. આદેશ આદેશ જય ગિરનારી. જય ગિરનારી. ઓછો પવન જો બાકી. જય ગિરનારી. જય ગિરનારી.
પૂનમની ટ્રાફિક. અત્યારે 1:30 વાગે કે 1:15 વાગ્યાનું મુહૂર્ત છે. એ પછી આ બધા લોકો ચડવાનું ચાલુ કરશે. અત્યારે 11:30 થયા છે. જબરજસ્ત બધા અહીંયા બેસી ગયા છે. અમારા મિત્રો આગળ વધી રહ્યા છે. મસ્ત જબરદસ્ત આંધી પવન સાથે. આપણે જાય જો ટ્રાફિક નો હોય તો પાછા આવતા રહે. શ્રી ગુરુદેવ દત્ત. ધીમો ધીમો મસ્ત વરસાદ ચાલુ થયો છે. માણસો રેનકોટ પહેરવા માંડ્યા છે. એક નંબર. ફૂલ આંધી ફૂલ પવન તોય ટ્રાફિક જોરદાર. મોજ આવે તો જા. જય ગુરુદત્ત જય ગિરનાર આવે છે. અહીંયા જે પવન આવે આ બારીની અંદર તાકાત વાળો આવતો હોય. આ બારીની મજા છે ને ઉનાળામાં. શિખર પહોંચી ગયા છીએ. વરસાદ તમે જોઈ શકો બહુ જોરદાર આવે છે. મોજ આવે છે એક નંબર. તો જ આ જય ગિરનારી. દર્શન કરીને આવ્યા ત્યાં સુધીમાં ફૂલ ટ્રાફિક વધી ગઈ છે. જો તમે જોઈ શકો ગજબ ટ્રાફિક વધી ગઈ છે. ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત. પવન છે કે આ લોકો પછી અહીંયા જ બેસી ગયા છે. તમે જોઈ શકો ફૂલ ઠંડી હોવાના કારણે આ લોકો અહીંયા જ બેસી ગયા. આડસમાં ફૂલ ટ્રાફિક છે. ઘણા લોકો નીચે બેઠા જો આવી રીતના. ફૂલ ઠંડી છે. અમારા મિત્રો જો હવે છે આવ્યા છે. જય ગિરનાર. રુચિતભાઈ ક્યાં રહી ગયા હતા? હિતેશભાઈ મળી ગયા હતા. વાહ વાહ બરાબર. સત્સંગ કર્યો એમ ને? નીચે કેવો છે આંધી તુફાન પવન વરસાદ વધારે અહીંયા ઓછો. બરાબર. મજા આવી ભાઈ. આ ભાઈ નવા છે. મજા આવી ખરેખર. રેડી જય ગિરનાર. ખરેખર જબરદસ્ત વધી ગયો. વાહ. આ ગુરુ પૂનમનું ટ્રાફિક છે. અલગ અલગારી. જય ગિરનારી. ખરેખર મોજ આવે છે કા હે વિપુલભાઈ? આ વખતેની પૂનમ નું આમ શું કે જોરદાર એમ મોજ જ આખી અલગ છે. દર વખતે અલગ અલગ અહેસાસ હોય. અલગ અલગારી જય પાછળનો વ્યૂ બતાવી દે પાસે. જોરદાર કઈ કટે જ નહીં. હવે જે આ બધા જે ભેગા થાય ને પછી ઓલો બોલશે. હા ટ્રાફિક છે ફૂલ હબાવ. ચડવામાં લગભગ છે ને 5 મિનિટ ઊભું રહેવું પડે. જય ગિરનારી. તકલીફ બહુ પડે. પગ ભરાઈ જાય એમાં એટલી ટ્રાફિક. વચ્ચે વચ્ચે ઊભું રહી જવું પડે 5 મિનિટ સુધી. ધક્કા ના મારતા હોય કોઈને ભલે વાર લાગે. જય ગિરનારી. અત્યારે પણ ટોલી વાળા ગૌમુખી ગંગાનું ટ્રાફિક જો. અત્યારે અહીંયા મસ્ત ગિરનારી ખીચડીનો પ્રસાદ આપી રહ્યા છે અંદર. જોરદાર. અમે આવ્યા ત્યારે પ્રસાદ લીધો હતો. બહુ જોરદાર હતી. પ્રસાદ જો કે પ્રસાદ કહેવાય. ગિરનારી ખીચડી એટલે વિષય પૂરો થઈ ગયો. નાની આજ બહુ મોજ આવી. આજનું વેધર ખરેખર જોરદાર છે. દિવસનું તો બધા ઉતારતા હોય પણ રાત્રિનું વેધર અલગ કલ્પના બહારનું જ હોય. જય ગિરનારી. પાણીની સેવા. જય ગિરનારી. થોડા જ છે ભાઈ. હું થોડો થઈ ગયો. જય ગિરનારી. દેશ બધાને દર્શન કરી દો.
આજે તમને ગૌમુખી ગંગાના દર્શન કરાવું. આ જે કુંડ છે એ ગૌમુખી ગંગામાંથી આવતું પવિત્ર પાણી છે અને આજુબાજુ ઘણા બધા શિવલિંગો છે જેના આપ અત્યારે દર્શન કરો છો. ઘણા બધા શિવલિંગો જો ફરતે બાજુ છે અને આ છે ગૌમુખી કુંડ જેમાં ગૌના મુખમાંથી આ પાણી આવે છે. ચારે બાજુ શિવલિંગો અને એક ખૂણા માતાજીનું સ્થાનક પણ છે. ગૌમુખી કુંડની આ બાજુમાં એક નાનું એવું શિવલિંગ છે. જય ગિરનારી. આ બધા નાના મોટા મંદિરો છે જેના પણ આપ દર્શન કરો છો. આ માતાજીનું એક મેન મંદિર છે. ગૌમુખી કુંડ છે એની બાજુમાં ખૂણામાં એક મંદિર છે. હંમેશા બંધ જ હોય છે. આરતી ત્રણે જ ખોલવામાં આવે છે. જ્યાં માતાજી છે. જય માતાજી, જય મા અંબે, જય જગદંબે, જય ગિરનારી. પછી નીચે ઉતરતા બીજા બધા સાઈડોમાં જે શિવલિંગ છે એના દર્શન કરશું. આજે ટ્રાફિક પણ ઘણો છે. આ બધા શિવલિંગ છે અલગ અલગ. સોમનાથ મહાદેવ વગેરે. જય સોમનાથ મહાદેવ. મિત્રો, તમે ગિરનાર આવો ત્યારે ગૌમુખી ગંગાના મંદિરની અવશ્ય મુલાકાત લેજો. ગૌમુખી ગંગાના દર્શન કરજો અને અહીંયા પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, તો પ્રસાદી પણ અવશ્ય લેજો. જય ગિરનારી. રુચિત ને પાછળ છે. અત્યારે ગ્રુપમાં ડખો થઈ ગયો છે બધાને. એમાં ચિરાગ ને વિપુલ આગળ નીકળી ગયા છે. અમે વાહોમાં છીએ. રુચિત પાછળ છે અને બીજા અમારા ગ્રુપને પાછળ છે. એટલે આગળ જઈને પૂછીએ વિપુલને ચિરાગને શું છે ડખો. જય ગિરનારી. બાકી મજા આવી જોરદાર. ડખામાં મજા આવે. વિપુલભાઈ ને ચિરાગ બે આગળ નીકળી ગયા છે ફોર્મ થઈને ફૂલ ગરમ. ડખો થઈ ગયો ગ્રુપમાં. અમારે 4-5 મેમ્બર પાછળ છે. હું વચ્ચે અમે 2-3 મિત્રો આગળ છીએ. બીજા અમારા મિત્રો પાછળ છે. અમારે સુમિતભાઈ નહીં, તેજસભાઈ નહીં, રુચિતભાઈ પાછળ છે. પણ હું લફ છે આપણે એ પૂછી લઈએ આગળ વિપુલભાઈને. જય ગિરનારી. હો જય ગિરનારી. મિત્રો, અમે અમારો આ વ્લોગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપને જો અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગિરનારી. આદે.